સૌથી પહેલા તો ગુજરાતીનું અસ્તિત્વ ભૂસાશે કે નહીં ભૂસાય આ વાત તો 5.5 કરોડ લોકો જે ભાષા બોલી રહ્યા છે, જે ભાષા જીવી રહ્યા છે, એ ભાષા કંઈ આજના જ ખતમ થઈ જાય અને એનું કંઈ એના અસ્તિત્વ ઉપર જોખમ આવી જાય એવું આપણે સ્વાભાવિક રીતે ન જ માનીએ અને ન માનવા માટે જ આપણે પ્રેરાઈએ. પણ સાથે સાથે હું એક એવી નવી પેઢી ઊભી થતી જોઈ રહ્યો છું, બાળકોની, વિદ્યાર્થીઓની, કે એ પેઢી છે એનો ગુજરાતી ભાષા સાથેનો જે તંતુ છે એ નબળો ને નબળો બનતો જાય છે. બોલે છે ગુજરાતી, ઘરમાં બોલે છે, વાતચીત કરે છે, પણ વાંચી નથી શકતા. વાંચી શકતા હોય તો લખી નથી શકતા. વાંચીને લખી શકતા હોય તો એમના પાસે એને આગળ લઈ જવા માટે અથવા તો એનો રસાસ્વાદ અથવા તો એ ભાષાનું જે માધુર્ય છે, એ ભાષાએ જે આપવાનું છે એ ગ્રહણ કરવા માટે એમના પાસે સમય નથી. એટલે આવી આખી એક નવી મોટી પેઢી ઊભી થઈ રહી હોય એવું. એટલે આખો અત્યારે ભલે ન દેખાતું હોય પણ પછી એ વ્યાપક સ્તરનો સવાલ થવાનો તો છે. એટલે અમારા વિજ્ઞાનમાં છે ને એક એવી થિયરી છે, બટરફ્લાય ઇફેક્ટ એને કહેવાય છે, કે એ બટરફ્લાય ઇફેક્ટ એવી છે કે એ પતંગિયું છે કે અહીંયા આગળ પાંખ ફફડાવે જો તો એવું બની શકે કે હજારો માઇલ દૂર એ ઇફેક્ટ છે એનો ગુણાકાર થઈ અને એક વાવાઝોડું ઊભું થઈ શકે. અચ્છા. આવું ગણિતના સમીકરણો ની એક નિષ્પત્તિ આવે છે. તો આપણે આ વસ્તુને હું કહેવા એ માંગુ છું કે અવગણીને ઇગ્નોર કરી નાખીએ એ ન કરી શકે. એટલે નિરાંતજીવે ઓશિકા પર માથું ટેકવીને ઊંઘી જવા પણ નથી આખી વાત. ઊંઘી જવા પણ તો 100% નથી. ભાષાનો નાશ થઈ જશે અને ભાષાને બચાવો અને એવા શબ્દો વાપરવા કે ન વાપરવા એ આપણે તમારી ને મારી કે ત્રીજાની ને ચોથાની નિસ્બત ઉપર આપણે છોડી દઈએ. પણ આટલું એક ઓબ્જેક્ટિવ અથવા તો જે નિરપેક્ષ હોય એટલું મેં અવલોકન ચોક્કસ કર્યું છે. અને એ અવલોકન જ્યારે મેં કર્યું છે ત્યારે બહુ મોટું એમાં એક એ આવે છે કે એ ભાષાને જે મેં હમણાં વાત કરી, ભાષાને જે આપવાનું છે તો એ આપણે જે ગ્રહણ કરવાનું છે એનાથી એ બાળક છે વંચિત રહી જાય છે. પછી એ છે ને કે આગળ જેવું 10 વર્ષનું, 12 વર્ષનું, 15 વર્ષનું થાય એટલે એટલા બધા સમાજના ને કે બધા કેરિયર ને કારકિર્દી ઘડવાના ને એ બધા વમળોમાં, અને આજકાલ તો એ વમળો વધતા જાય છે, એમાં એવું ફસાય છે કે પછી એને 30-40 કે એ થાય ઉંમર ત્યારે કદાચ થોડો સમય મળે તો મળે ભાષા પાસે પાછા જવાનું, એ મળે તો મળે. બરાબર છે. અને એ જ્યારે જે એ થાય છે ને એની અંદર એક પાયાનો જે આપણો વારસો છે, હવે એ વારસાને લેવો કે ન લેવો એ પાછો વળી આજની જમાના તો અમારે વારસાને શું કરવું છે. અમને તો આ તો અમદાવાદમાં આપણે વાત કરી રહ્યા છીએ તો અમદાવાદ વાળો તો વળી એમ કહેશે કે અમારે વારસાનો નહીં ફાયદાની વાત કરો. ફાયદો ક્યાં છે? પણ સાહેબ તમે મુંબઈમાં છો, તમે પોતે ઇન્ટરનેશનલ લેવલ પર અંગ્રેજીમાં વિજ્ઞાનના ક્ષેત્રે આટલું મોટું કામ કરો છો, તો એ હિસાબે ગુજરાતી ભાષાને બચાવવા અથવા ટકાવવા અથવા તો મજબૂત બનાવવા એવા કયા ઉપાયો તમે સૂચવો છો? સૌથી પહેલો ઉપાય તો મેં આ પેલું બ્રહ્માંડ દર્શનનું પુસ્તક આપણે વાત કરી તો એની અંદરના 2-3 લેખોની અંદર એ મેં વાત મારી દ્રષ્ટિએ જે મને એ દેખાણું અને વ્હાઇટ પેપર કે જેને બ્લુ પ્રિન્ટ એ જે થોડીક બહુ જ રફલી કે એક તો એ કે સૌથી પહેલાં તો આપણી શાળાઓ જે છે એની સજ્જતા છે, એ ગુજરાતી શાળાઓ જે છે એની સજ્જતા છે એને આપણે એકદમ વધારવી પડશે. આજે સ્પર્ધાનો યુગ છે અને સ્પર્ધાનો યુગ છે સારી વાત છે બધાને માટે. આપણે સ્પર્ધા ચોક્કસ કરીએ, ઈર્ષા ન કરીએ. ઈર્ષા અને સ્પર્ધામાં ફેર છે. સ્પર્ધા કરીએ અને એકબીજાને સુધારીએ અને એકબીજાથી આગળ વધવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એ અંગ્રેજી શાળાઓની અંદર, એટલે આ બધી અંગ્રેજી શાળાઓની વાત નથી કરતો પણ સારી અંગ્રેજી શાળાઓની વાત, તો એ અંગ્રેજી શાળાઓમાં જે સારું છે, વ્યવસ્થા છે, પછી જે મેથોડોલોજી જેને કહેવાય એ વસ્તુ છે, તો એ બધું આપણી ગુજરાતી શાળાઓ અપનાવે
અને એ અપનાવીને એવું વાતાવરણ આખું ઊભું કરે કે જેથી માતા પિતાને એમ લાગે કે આવી એક ડિસિપ્લિન અહીંયા છે. અને પછી અંગ્રેજીનું પણ એવું શિક્ષણ આપે કે માતા પિતાના મનમાંથી એક ભય નીકળી જાય કે અમારું બાળક જો ગુજરાતી માધ્યમમાં જશે તો એને અંગ્રેજી ભવિષ્યમાં નહીં આવડે ને એની કારકિર્દીને અસર પડશે. એટલે આ ભય છે એ નિર્મૂળ થઈ જાય એને માટે બધાએ રસ લેવો પડશે. નાગરિકોએ, સાહિત્યકારોએ, શિક્ષકોએ, મીડિયાએ, તમારે, મારે અને અલબત્ત સરકારે. આ બહુ મહત્વની વાત ઉદ્યોગપતિ પૂછવાનું હતો કે આમાં કોનું ઉત્તરદાયિત્વ બને છે? બધાનું એક જણની આ નિસ્બત બને છે, કારણ કે તમારા ને મારા જ બાળકોની આ નિસ્બત છે. એટલે કોઈને નિસ્બત નથી એવું નથી. પણ કમનસીબી મોટામાં મોટી એ છે કે આજે રાજકારણી એના કામમાં અને એને આ સવાલને 50મી પ્રાયોરિટી આપી દીધી છે. ઉદ્યોગપતિ એને 100મી કે 1000મી પ્રાયોરિટી આપી દીધી. એને પૈસા કમાવા છે, પેલાને વોટ મેળવવા છે. એટલે આ બધાને કારણે પણ આ સમાજના પાયામાં ઘા થઈ રહ્યો છે. આ વાત આપણે સમજતા નથી. સમાજના પાયામાં જે તમારા ને મારા બાળકોએ આ સહન કરવાનું છે 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, એ આપણે સમજતા નથી. એટલે આ શાળાઓની સજ્જતા એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બધાનું ઇન્વોલ્વમેન્ટ. ઇટ હેઝ ટુ બી અ માસ મૂવમેન્ટ. અને એ માસ મૂવમેન્ટ કેમ ક્રિએટ કરવી, એના માટે ગાંધી ક્યાંથી કાઢવો, એ પ્રશ્ન એનો ઉત્તર તમારા પાસે પણ નથી, મારા પાસે પણ નથી. પણ એ જ કરવું પડશે. અને આઝાદીની ચળવળ હતી તો ગાંધી આવ્યો, એમ આ ચળવળ હશે તો કોઈ નીકળી પડશે. એટલે સમય માણસો પેદા કરે છે, સમસ્યાઓ માણસ પેદા કરે છે. બહુ આપે તમે બહુ જ ઉર્વેશભાઈ સરસ વાત કરી કે એ ધેટ ઇઝ ધ કી થિંગ. અને ત્રીજી વાત એ કે આપણે ગુજરાતમાં તો એ છે કે સાચી માહિતીનો અભાવ છે. વૈજ્ઞાનિક માહિતી કે અનેક વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે, માતૃભાષા દ્વારા જ બાળકનું પ્રાથમિક શિક્ષણ થવું જોઈએ. ખબર નથી ગુજરાતમાં આ લોકોને. યુરોપના દેશોમાં કાયદાઓ છે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ, એ ખબર નથી. સાયકોલોજીકલી માનસિક રીતે કેટલા નુકસાનો થાય છે બાળકને, માતા પિતાને ખબર નથી, સમાજને ખબર નથી, ગુજરાતને ખબર નથી, છાપાવાને ખબર નથી, મીડિયાને ખબર નથી, અને કોઈને ધ્યાન આપવાનો સમય નથી. કારણ કે આપણે એવા ધ્યેયોની પાછળ પડ્યા છીએ, પૈસાની પાછળ, ઉદ્યોગોની પાછળ, સમૃદ્ધિની પાછળ. કેટલા રસ્તા બન્યા, કેટલી બસો દોડી, ફ્લાયઓવર, વિકાસ કરી નાખ્યો છે. પણ વિકાસની વ્યાખ્યામાં આ તો મૂળ વિકાસ છે. એટલે એ જો તમે મૂળ ની અંદર તમે તો પછી મૂળ જ્યારે સુકાશે ત્યારે પછી એને રિવાઈવ કરવા માટે બધાએ પછી શોષવું પડશે. એટલે ઘણીવાર કડવા ફળે મોડા આવતા હોય છે અને મીઠા ફળે મોડા આવતા હોય છે. પણ એમાં એવું આપણે કહીએ કે ધીરજના ફળ મીઠા ને ઉપેક્ષાના ફળ કડવા. એટલે આપણે સમજવું અને આ વિશે વિચાર કરવો પડશે, ધ્યાન આપવું પડશે. અને એમાં શિક્ષકો અને સાહિત્યકારોની તો અથવા તો વિચારવંત નાગરિકોની મોટામાં મોટી ફરજ છે. જે કોઈ વ્યક્તિ પોતાને બુદ્ધિશાળી ને વિચારવંત માનતો હોય ને તો એને તમે કહ્યું ને તો એની સૌથી પહેલી નિસ્બત એની આ બને છે.